નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસથી પરત ફરી રહેલા પ્રવાસીઓની બસને શહેરા નજીક ગમખોર અકસ્માત નડ્યો છે। બસની બ્રેક ફેલ થઈ જતા તે આગળ ચાલી રહેલા આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં 13 મુસાફરોને ઈજા પહોંચી છે। 3 અને 7 દિવસમાં સર્વે પૂરો કરવાની વાતો કરનાર ગુજરાત સરકાર કમોસમી મેઘતાંડવ શરૂ થયાના 10 દિવસ બાદ પણ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી શકી નથી, જેને પગલે રાજ્યના 50 લાખથી વધુ ખેડૂતોમાં રોષની લાગણી આક્રોશમાં ફેરવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા આજથી લઈને 12 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે, જ્યારે ન્યૂનતમ તાપમાનમાં આગામી 3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે। શુક્રવારે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એટીસી સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા 100 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી। મુસાફરોને વધુ માહિતી માટે સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવાની વિનંતી કરાઈ હતી અને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી। બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કા માટે 121 બેઠક પર મતદાન ગુરુવારે યોજાયું હતું। ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે। મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની હડતાલ વચ્ચે એક મોટી દુર્ઘટના ઘટી છે। લોકલ ટ્રેન સેવાઓ ઠપ થઈ ગઈ હતી, ત્યારે 4 મુસાફરો પાટા પર ચાલી રહ્યા હતા ત્યારે એક ટ્રેને તેમને ટક્કર મારી હતી। પહાડો પર બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે। ગુરુવારે રાત્રે મધ્યપ્રદેશમાં સરેરાશ તાપમાનમાં 6.1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો। રાજગઢમાં સૌથી ઓછું તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું। ઇન્દોરમાં 12.1 ડિગ્રી અને ભોપાલમાં 13 ડિગ્રી નોંધાયું હતું। અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્ચે અથડામણની ઘટના બની છે। બંને દેશોની સરહદ પર ગોળીબારમાં 5 લોકોના મોત થયા છે। અફઘાનિસ્તાનના દક્ષિણ કંધાર પ્રાંતના સ્પિન બોલ્ટકર જિલ્લા હોસ્પિટલના એક અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી। સરકારી શટડાઉન બીજા મહિનામાં પ્રવેશી ગયું છે, જેને કારણે એર ટ્રાફિક કંટ્રોલર્સની અછતને કારણે એરપોર્ટ પર ફ્લાઇટ્સમાં વિલંબ હજુ શરૂ છે। કમલ હાસને રજનીકાંત સાથે વધુ એક ફિલ્મ થલાઈવર 173ની જાહેરાત કરી છે। આ ફિલ્મ રજનીકાંતની 173મી ફિલ્મ હશે, તેથી તેને હાલ કામ ચલાવ આ ટાઇટલ અપાયું છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।